તમને જ્યારે પણ એવું થાય કે ભાઈ આજે શાક રોટલી નથી બનાવવાના, કોઈ પણ એક ડિશ જે ફટાફટ બની જાય એવી બનાવીને આપણે જમી લઈએ, તો ત્યારે મારી આ ડિશ ચોક્કસ તમે બનાવજો. ફટાફટ બને છે અને ખૂબ જ ઓછી મહેનતમાં તૈયાર થઈ જશે. આજે મેં બનાવ્યા છે જીરા રાઈસ અને દાળ ફ્રાય તડકા. હવે એના માટે આ 1 કપ તુવેર દાળ, અડધી કપ મગની છડી દાળ છે, એને નમક અને 2 તીખા મરચાં નાખી એકદમ સરસ બાફી લીધી છે. હવે આ દાળ સરસ રીતે બફાવી જોઈએ, એમાં બ્લેન્ડર નથી મારવાનું, એ યાદ રાખવાનું છે. હવે એક લોયાની અંદર 2 થી 3 પાવડા શીંગ તેલ લીધું અને એની સામે 2 થી 3 ચમચી ઘી લીધું છે. આ બંને વસ્તુ અડધી અડધી લેવાની છે. એ ગરમ થાય એટલે એની અંદર રાઈ, જીરું એડ કર્યા, તેજપત્તું નાખ્યું, લાલ મરચું નાખ્યું, મીઠા લીમડાના પત્તા એડ કરવાના અને લસણને આવી રીતે ઝીણું ઝીણું કાપીને નાખી દેવાનું. અડધી ચમચી હળદર છે અને ચપટી હિંગ નાખી અને સૌ પ્રથમ કાંદો આપણે સાતળી લઈશું, એકદમ બારીક કાપેલો હોવો જોઈએ. હવે આને સાતળતા લગભગ 2 થી 3 મિનિટ લાગશે, એટલે એને કન્ટિન્યુ ચલાવતા જવાનું અને કાંદો લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને સાતળી લેવાનો. હવે ત્યારબાદ ઝીણા કાપેલા ટમેટાં એડ કરવાના છે, એને પણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાના. મેં અત્યારે નમક નથી નાખ્યું, તમને જરૂર પડે તો નાખવાનું, કારણ કે દાળ જ્યારે બફી હતી ને ત્યારે એમાં પૂરતા પ્રમાણમાં મેં નમક એડ કરેલું છે. હવે આ સરસ બફાઈ જાય ત્યાર પછી થોડાક રૂટીન મસાલા છે, લાલ મરચું પાવડર એડ કર્યું અને ધાણા જીરું એડ કર્યા છે. બસ આ 2 જ વસ્તુ એડ કરી છે અને બધું સરસ રીતે સાતળી લઈને જે બાફેલી દાળ હતી એ એની અંદર એડ કરી દીધી અને આવી રીતે હલાવશો ને એટલે વઘાર થોડોક ઉપર આવશે. જુઓ આ રીતની આપણી દાળ રેડી છે. હવે એને જો પાણીની જરૂર લાગે ને તો તમારે થોડુંક પાણી નાખવાનું, બહુ આછી ન હોય આ દાળ, થોડીક ઘાટી જ હોય, અને એને ઢાંકીને 2-3 મિનિટ માટે આપણે રહેવા દઈશું. જો આ રીતની આપણી દાળ રેડી છે. હવે સેકન્ડ તડકા માટે ખાલી આપણે ઘીનો જ યુઝ કરવાનો છે, અહીંયા તેલ નથી નાખવાનું. ઘી થોડુંક ગરમ થાય એટલે લસણને સરસ રીતે કકડવા દેવાનું છે. ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી લસણને આપણે સાતળીશું. જો લસણ સતળાઈ જાય એટલે ગેસ બંધ કરી મેં થોડીક હિંગ અને કાશ્મીરી લાલ મરચું છે એ એડ કર્યું અને એને જે દાળની ઉપર આપણે આ સેકન્ડ તડકો કરી દઈશું. જો એટલે આપણી આ તડકા દાળ રેડી છે. આ રીતની આપણી દાળ રેડી થાય છે અને ઉપરથી લીલા ધાણા નાખી એને ગાર્નિશ કરીશું. જીરા રાઈસ બનાવવા માટે અડધો કલાક ચોખાને પલાળીને એને જીરું અને ઘી નાખીને બાફી લેવાના. 70% બફાઈ જાય ને એટલે એને ઢાંકીને રહેવા દેવાના, એટલે આવી રીતે છૂટા છૂટા થશે. હવે આવી રીતે સર્વ કર્યું છે, એક બાજુ જીરા રાઈસ ને એક બાજુ દાલ તડકા. તો મારી રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો.